હોસ્પિટલની પ્રતિક્રિયા સામે આવી। નિષ્કા હોસ્પિટલના ડોક્ટર દિવ્યેશ શાહે ખુલાસો કરતા જણાવ્યું કે 18 ફેબ્રુઆરીએ સુરેશ ઠાકોર પિતા બનીને બાળકની સારવાર માટે નિષ્કા હોસ્પિટલમાં આવ્યો હતો અને એ સમયે તેની સાથે નીરવ મોદી પણ હતો। જન્મ સમયે બાળકનું વજન ખૂબ ઓછું હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું અને તેના ફેફસા પણ નબળા હતા। તપાસ અને સારવાર બાદ બાળકને તેઓ પરત લઈ ગયા હતા। સુરેશ ઠાકોર બાદ નીરવ મોદી અને તેમની સાથે એક બહેન બાળકને લઈને ફરીથી હોસ્પિટલ આવ્યા તો બીજી વાર કોઈ અન્ય વ્યક્તિ બાળકના વાલી બનીને હોસ્પિટલમાં આવ્યા એટલા થોડું શંકાસ્પદ લાગ્યું હોવાનું પણ ડોક્ટર દિવ્યેશ શાહે જણાવ્યું। તો આ કેસમાં હોસ્પિટલના 2 કર્મચારીઓના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે। મહત્વનું છે કે પાટણમાંથી પોલીસે બોગસ તબીબ સુરેશ ઠાકોરની ધરપકડ કરી હતી। સુરેશ ઠાકોરની ધરપકડ થતા અન્ય એક વ્યક્તિએ તેની સામે છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હતી। તો ફરિયાદ મુજબ સુરેશ ઠાકોરે બાળક અનાથ હોવાનું કહી 1,20,000માં બાળક દત્તક આપ્યું હતું। જોકે બાળકના માથામાં પાણી ભરાતા ફરિયાદીએ બાળક સુરેશ ઠાકોરને પરત આપ્યું। આ સમગ્ર કેસમાં ફરિયાદીએ પરત આપેલું બાળક હાલ ક્યાં છે તેના અંગે સવાલો ઉઠ્યા છે। જોકે ફરિયાદી પણ શંકાના દાયરામાં ઘેરાયો છે। સાંતલપુરના કોરડા ગામના જે સુરેશ ઠાકોર તબીબ હતા, જે બોગસ ડોક્ટર હતા, તે ઝડપાયા હતા। ત્યારબાદ એક નવી ફરિયાદ તેમના પર થઈ છે। બાળક દત્તક લઈને પછી પરત આપ્યા બાદ પૈસા નથી આપવાનું। એ સંદર્ભે આ હોસ્પિટલનું બી નામ આવ્યું છે। અમારી સાથે ડોક્ટર છે। સર, આ હોસ્પિટલના પણ નામ અમે સંડોવાયો છે એવું એમનું કહેવું હતું। એકચ્યુઅલી જે બાળક દત્તક આપ્યું હતું એ બાળકની દવા અમે કરેલી છે, બાકી અમારો રોલ નથી। એ પ્રીમેચ્યોર બાળક હતું, વજન 1 કિલો ને 100 ગ્રામ હતું, ફેફસાનો નબળા હતા, વેન્ટિલેટર પર રાખીને બાળકને બચાવેલું છે। એટલે ફરિયાદીએ ફરિયાદ ઉલ્લેખ કરવા માટે હોસ્પિટલનું નામ લખેલું છે। જે સૌથી પહેલા જે બાળક આવ્યો એ ક્યારે આવ્યો હતો અને તેને અહીંયા કોણ લાવ્યું હતું ને કન્ડિશન કઈ પ્રકારની હતી? એ ફેફસા નબળા હતા અને પ્રીમેચ્યોર બાળક, ઓક્સિજન 65 થી 70 હતું અને વેન્ટિલેટરની ટ્રીટમેન્ટ આપણે એને કરી દીધી। એ સુરેશભાઈ લાવ્યા હતા। મતલબ કે જે બાળક હતું તેના માતા પિતા તરીકે સુરેશભાઈ લેડીઝ હતા, બેન હતા, સાથે બેન હતા। કેટલા દિવસ અહીંયા ટ્રીટમેન્ટ ચાલી? 24 દિવસે ટ્રીટમેન્ટ કરી હતી। ત્યારબાદ એની કન્ડિશન કેવી હતી જ્યારે અહીંથી રિલીઝ? પ્રીમેચ્યોર બાળકોમાં 7.5 મહિને જન્મેલું બાળક હોય એટલે લગભગ 2 મહિના જેવી આપણે પ્રોપર કેર લેવી પડે અને પ્રીમેચ્યોર બાળકોમાં આંખ, કાન, મગજ આ બધું જ વસ્તુ 1.5 મહિને ચેક કરાવવાની હોય, 3 મહિને ચેક કરાવવાની હોય, કારણ કે બાળકોના વિકાસ જન્મજાત થયેલા ના હોય એટલે એ માટે નું બધી પ્રોસિજર આગળ કરવી પડે। પછી ફરી એ ક્યારે લઈને આવ્યા અને કોણ લઈને આવ્યો? 8-7 દિવસ પછી ફરી એકવાર નીરવભાઈ મોદી લઈને આવેલા। એને આપણે દવા કરેલી અને દવા કરીને રજા કરી હતી। કહેવાય કે જે આ સમગ્ર મામલામાં અહીંયા કોઈ ફાર્માસિસ્ટ નું આમાં ઇન્વોલ્વમેન્ટ છે, તમે આ મામલામાં કેટલું જાણો છો? કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી અને તો બી એમને નિવેદન આપવા માટે એસપી ઓફિસ સાહેબને ત્યાં મોકલેલા છે। શું આપ્યું? જે મેં તમને આપને હકીકત કીધી એ જ કે ભાઈ અમે બાળકની દવા કરી હતી, દવા કર્યા પછી એને ડિસ્ચાર્જ આપેલું। બિલકુલ। તો અમારી સાથે ડોક્ટરે ચર્ચા કરી કે જે બાળક અહીંયા આવ્યો તો અમે ફક્ત અહીંયા એનો ઈલાજ કર્યું છે, બાકી આ વિશે અમે કોઈ પણ પ્રકારની જાણકારી હાલ અમે રાખતા નથી અને એસપીને જે રિપોર્ટ આપવાનો હતો તે પણ અમે આપી દીધું છે। વિપિન પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ। સાંતલપુર તાલુકાના કોરડા ગામેથી જે બોગસ તબીબ સુરેશ ઠાકોર ઝડપાયો હતો, આજે એના રિમાન્ડના છેલ્લા દિવસ છે। બીજા જ દિવસે એની એવી ફરિયાદ દાખલ થઈ છે કે જે બાળક હતો તે એક વ્યક્તિએ દત્તક લીધું હતું, તે બીમારીના કારણે પરત આપ્યું હતું, પણ એ પૈસા એ પરત આપ્યા નથી, જેના કારણે સુરેશ ઠાકોર પર ફરિયાદ થઈ છે, જેમાં નિષ્કા હોસ્પિટલનું પણ નામ આવી રહ્યું છે। અમારી પાસે તમે જોઈ શકશો કે આ નિષ્કા હોસ્પિટલ છે, જેમના ડોક્ટર દિવ્યેશ શાહ છે। તેમનું એવું કહેવું છે કે જે બાળક હતું એ સૌથી પહેલા સુરેશ ઠાકોર નામના વ્યક્તિ અને એક મહિલા સાથે અહીંયા આવ્યા હતા, બહુ ક્રિટિકલ કન્ડિશનમાં હતા અને તેની સારવાર 15 દિવસ કરી હતી। ત્યારબાદ તેને રજા આપી અને સુરેશ ઠાકોર એ બાળકને પરત લઈ ગયા હતા। જ્યારે નીરવ મોદી 5 દિવસ પછી ફરી એ જ બાળકને માતા પિતા તરીકે આવે છે અને તેનું ઈલાજ કરાવે છે અને ત્યારબાદ એ બાળક નીરવ મોદી ફરી એ બાળકને સુરેશ ઠાકોર સુધી પહોંચાડી દે છે અને કહેવાય છે કે જે બાળક છે તે ખામી છે, એની માથામાં પાણી ભરાય છે, તો અમારે બાળક નથી રાખવું તેમ કરીને બાળક પાછો આપી દે છે અને પૈસા પરત કરવાની માંગણી કરી છે। સમગ્ર મામલે હાલ તો જે 1,20,000માં જે બાળકનો સોદો થયો હતો તેની શરૂઆત ફરિયાદના પ્રમાણે આ હોસ્પિટલમાંથી થઈ હતી। જે ફાર્માસિસ્ટના અંદર જે કામ કરતા જે કર્મચારીઓ છે
તેમની સંડોવણી આમાં બહાર આવી રહી છે. જે કહેવાય કે જે પ્રમાણે ફરિયાદ દાખલ થઈ છે તેમાં નરેન્દ્ર દરજી કરીને જે વ્યક્તિ હતો તેને નીરવ મોદી અને સુરેશ ઠાકોર વચ્ચેનું જે કનેક્શન છે એ કરાવ્યું હતું. હવે સમગ્ર મામલે એસઓજી નરેન્દ્ર દરજીની લઈ જઈને તપાસ કરી રહી છે, પૂછપરછ કરી છે કે શું એ બાળક હાલ ક્યાં છે, હકીકત શું છે કે અગાઉ પણ એવા કોઈ બાળકોની તસ્કરી થઈ છે કે કેમ, એની સમગ્ર મામલે તપાસ કરી રહી છે. વિપિન પ્રજાપતિ.